હેલો દોસ્તો, લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે. જો વિડીયો તમે પહેલીવાર જુઓ છો તો આ વિડીયો તમારા માટે ખાસ છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો તમે સીવણની શરૂઆત કરી છે તો આ વિડીયો ખાસ તમારા માટે છે, તો છેલ્લે સુધી જોવા માટે વિનંતી. સૌ પ્રથમ આ રીતના પટ્ટી કાપી દેવી અને અસ્તર ચોંટાડી દેવું. આ રીતના ઊંધી સાઈડથી નીચેથી સિલાઈ મારવી. આ રીતના ગોઠવી દેવું પટ્ટી. ત્યારબાદ એક પગ જેટલી સિલાઈ રાખવી. આ રીતના પટ્ટી લગાવી દેવી. હૂક પટ્ટી અને આઈ પટ્ટી બંને આપણે નાખતો વિડીયો બતાવીશું આ રહ્યો, તો છેલ્લે સુધી બન્યા રહેવા માટે વિનંતી. આ રીતના નખ મારી દેવું જેથી કરીને ફિનિશિંગ કમ્પ્લીટ આવે. એક સિલાઈ ઉપર મારી દઈશું. આ રીતના પટ્ટી દેખાશે. ત્યારબાદ આ રીતના પટ્ટી વાળી દેવી એક સાઈડથી વચ્ચેથી, અને એના ઉપર બીજી પટ્ટી વાળી દેવી જેથી કરીને કવર થઈ જાય. અને વચ્ચે સિલાઈ મારીશું જેથી કરીને પટ્ટી ખુલી ના જાય. આ રીતના એક વચ્ચે સિલાઈ મારી દેવી. બંને સાઈડેથી આ રીતના કાપી લેવું જેથી કરીને ફિનિશિંગ કમ્પ્લીટ રહે. એક ધારી પર સિલાઈ મારીશું. આ રીતના દોરા કાપી લેવા અને ધારી પર સિલાઈ મારી જેથી કરીને પટ્ટી મજબૂત રહે. અહીંયા પાઇપિંગ આવશે ગળામાં, અહીંયા આપણે એક પગ જેટલી સિલાઈ છોડી દેવી. ત્યારબાદ આઈ બનાવીશું આપણે. પોચ આઈઓ આવશે તે આપણે કેવી રીતના માપ લેવું તે સમજાવીશું. વચ્ચે આ રીતના વાળી દેવું પટ્ટી, નિશાન કરી દઈશું. પછી જે વચ્ચે માર્જિંગ કરી તે વાળી દેવી. અલગ ચોકથી માર્જિંગ કરી જેથી કરીને દેખાય. અહીંયાથી આ રીતના વાળી દેવું જેથી કરીને કમ્પ્લીટ માપ હૂક આવે, આઈઓ આવે. આ રીતના અહીંયા માર્જિંગ કરી લેવું. જોઈ શકો છો પોચ હૂક આવશે. હવે આઈઓ કરીશું આપણે. આ રીતના મશીન મારી દેવું. અહીંયાથી આમ ફેરવી દેવું અને વી આકાર જેવું કરી દેવું મશીનથી. બ્લાઉઝનો કલર એવો છે જેથી કરીને દોરો દેખાતો નથી. આ રીતના વી આકાર કરી દેવા અને સિલાઈ મારી દેવી. અહીંયા ધારી પર સિલાઈ મારવી અંદરની સાઈડ. આ રીતના પોચે પોચું આઈઓ કરી દઈશું આપણે. સામેની પટ્ટીમાં હૂક લાગશે અને આમાં આઈઓ બનશે. હાથની આઈઓ કરતાં આઈ ઝડપી બને છે અને મજબૂત રહે છે અને ઝડપી બની જાય છે. જોઈ શકો છો તમે, આઈ તૈયાર થઈ ગઈ છે. પોચ આઈઓ છે. હવે આપણે હૂક પટ્ટી નાખીશું. સૌપ્રથમ આ રીતના પટ્ટી વાળી દેવી એક સાઈડથી. ત્યારબાદ આ રીતના પટ્ટી લગાવી દેવી. નીચેથી સિલાઈ મારી દઈશું આપણે. આ પટ્ટી નીચેથી નાખવી આ રીતના.
ઊંધી મૂકવી પટ્ટી ઉપર. અંદરની સાઈડ વળી જશે, જે આપણે વાળી છે ને પટ્ટી તે અંદરની સાઈડ આવી જાય, કવર થઈ જાય. અહીંયા એક સિલાઈ મારીશું, અસ્તર ઉપર સિલાઈ મારવી આ રે ધારી ઉપર સેટ. અહીંયા એક ધારી પર સિલાઈ મારી દઈશું. જોઈ શકો છો. હવે આપણે અહીંયા ભાગ સરખા કરી દઈશું. ઉપરનું અસ્તર વધારાનું કટિંગ કરી દેવું, જેથી કરીને ભાગ હતા નીચે ના થાય. આ રીતના ઉપર મૂકી અહીંયા હાથ સિલાઈ કરવી તો થાય અને મશીન મારવું તો આવી જાય. હૂક પટ્ટી અને આઈ પટ્ટી બંને તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. ગળામાં પાઇપિંગ મારવાની છે નીચે બે એ માટે બાકી રાખ્યું, જોઈ શકો છો. અહીં તમે આ રીતના અહીં લાગી જશે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કમેન્ટ કરો.